નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક એવા વિષય વિશે વાત કરવાના છીએ જે ભાષાને શુદ્ધ બનાવે છે અને એ છે જોડણીના નિયમો. આ બધી જ માહિતી પટેલ નીતાબેન દ્વારા ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવી છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. સૌથી પહેલા એ સમજીએ કે આ બધી મહેનત શા માટે કરવી. અહીં જુઓ, ખાલી એક નાનકડી માત્રા અને આખો અર્થ જ બદલાઈ ગયો. દિન એટલે કે દિવસ. પણ જો એ જ દને દીર્ઘ કરી નાખીએ તો દિનનો અર્થ થાય છે ગરીબ. જોયું? આ જ તો છે જોડણીની તાકાત. એટલે જ આ નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. તો આખી જોડણીની રમતનો પાયો શું છે? સાવ સહેલું છે. બસ બે જ મુખ્ય ખેલાડીઓ છે. એક છે હસ્વ અને બીજો છે દીર્ઘ. જો આ બંનેનો ભેદ બરાબર સમજાઈ જાય તો સમજો કે અડધી લડાઈ તો આપણી જીતી ગયા. તો શું છે આ હસ્વ અને દીર્ઘ? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. હસ્વ એટલે ટૂંકું, જેનો ઉચ્ચાર ફટાફટ થઈ જાય. બોલીને જુઓ, ઈ, ઉ. જોયું? એકદમ ઝડપી. હવે વાત કરીએ દીર્ઘની. દીર્ઘ એટલે લાંબુ, જેને બોલવામાં થોડો સમય લાગે. જેમ કે ઈ, ઉ. આપણે એને થોડું ખેંચીએ છીએ. બસ આટલો જ ફરક છે, પણ આખી જોડણીનો આધાર આ જ છે. સારો, તો હવે આપણે એક પછી એક નિયમોની દુનિયામાં જઈએ. સૌથી પહેલાં શબ્દ કેટલો લાંબો છે એના આધારે બનતા નિયમો જોઈશું. એટલે કે એક અક્ષરના શબ્દથી શરૂ કરીને મોટા શબ્દો સુધી. તૈયાર છો? ચાલો ત્યારે. નિયમ નંબર 1 અને સૌથી સહેલામાં સહેલો. જો કોઈ શબ્દ ફક્ત એક જ અક્ષરનો બનેલો હોય તો એમાં આવતો ઈ કે ઉ હંમેશા ઓલવેઝ દીર્ઘ જ હોય. આ એક પાક્કો નિયમ છે. હા, એક નાનકડો અપવાદ છે. જો એ અક્ષર પર અનુસ્વાર એટલે કે પેલું માથે મીંડું હોય, જેમ કે હું કે શું, તો એ હસ્વ થઈ જાય છે. આ ઉદાહરણો જુઓ. ઘી, ફી, સ્ત્રી. દરેકમાં ઈ લાંબો એટલે કે દીર્ઘ છે. એવી જ રીતે રૂ, ઝૂ. આમાં ઉ દીર્ઘ છે. છે ને એકદમ સીધો અને સરળ નિયમ? ઓકે, એક અક્ષરવાળા શબ્દો તો આપણને આવડી ગયા. હવે વાત કરીએ બે અક્ષરના શબ્દોની. અહીં પણ એક બહુ જ ઉપયોગી નિયમ છે. મોટાભાગના કિસ્સાઓમાં બે અક્ષરના શબ્દમાં જે પહેલો સ્વર આવે છે એ દીર્ઘ હોય છે. ચાલો એના પણ ઉદાહરણો જોઈએ. અહીં જુઓ, દૂધ, ભૂલ, ફૂલ, ખીર. આ બધા શબ્દો આપણે રોજ બોલીએ છીએ અને દરેકમાં ધ્યાનથી જોશો તો પહેલો સ્વર દીર્ઘ જ છે. હવે પછી જ્યારે પણ આ શબ્દો લખો ત્યારે આ નિયમ મગજમાં રાખજો. અને હવે આવે છે મારો ફેવરેટ નિયમ, ખાસ કરીને 3 અક્ષરના શબ્દો માટે. આને સી-સો નિયમ પણ કહી શકાય. યાદ છે પેલો બગીચામાં હોય એ હિંચકો, જે એક બાજુ ઉપર જાય તો બીજો નીચે? બસ એના જેવી જ અહીંયા મજા છે. આ નિયમ ખરેખર સંતુલનનો ખેર છે. ફક્ત વચ્ચેના અક્ષર પર ધ્યાન આપવાનું. જો વચ્ચેનો અક્ષર દીર્ઘ એટલે કે ભારે હોય તો પહેલો અક્ષર હસ્વ એટલે કે હલકો થઈ જાય, જેમ કે કેનારો. અને એનાથી ઉલટું, જો વચ્ચેનો અક્ષર હસ્વ એટલે કે હલકો હોય તો પહેલો અક્ષર દીર્ઘ એટલે કે ભારે થઈ જાય છે, જેમ કે દીકરી કે સૂરજ. એક ઉપર જાય તો બીજો નીચે. છે ને મજાનો નિયમ? 1, 2 અને 3 અક્ષરના નિયમો તો જોયા, પણ જો શબ્દ એનાથી પણ મોટો હોય તો શું? વેલ, 4 કે એનાથી વધારે અક્ષરવાળા શબ્દો માટે તો નિયમ એકદમ સીધો સાધો છે. મોટાભાગે એમનો પહેલો સ્વર હસ્વ જ હોય છે. ઉદાહરણ તરીકે હિમાલય, શિખામણ, ભૂલભુલામણી. આ બધા લાંબા શબ્દો છે અને એ દરેકમાં જુઓ, શરૂઆત હસ્વ સ્વરથી જ થાય છે. લાંબા શબ્દોની જોડણી માટે આ એક ગોલ્ડન રૂલ જેવું છે. ચાલો એક નાનકડી ક્વિઝ. અહીં 2 શબ્દો દેખાય છે, ખિસકોલી અને ખિસોલી. વિચારો કયો શબ્દ સાચો હશે? હમણાં જ આપણે જે નિયમ શીખ્યા એ યાદ કરો. 4 અક્ષરનો શબ્દ તો પહેલો સ્વર? હા, એકદમ સાચું, હસ્વ. એટલે સાચો શબ્દ છે ખિસકોલી. સરસ. તો શબ્દની લંબાઈવાળા નિયમો તો આપણે સમજી લીધા. હવે કેટલાક એવા સોનેરી નિયમો જોઈએ જે આપણી સૌથી સામાન્ય ભૂલો સુધારવામાં જબરદસ્ત મદદ કરશે. આ નિયમો જોડાક્ષર અને કેટલાક ખાસ અક્ષરો સાથે જોડાયેલા છે. આ નિયમ તો ખાસ યાદ રાખવાનો છે. જ્યારે પણ કોઈ શબ્દમાં જોડાક્ષર આવે એટલે કે 2 વ્યંજન જોડાઈને એક અક્ષર બને, ત્યારે એ જોડાક્ષરની તરત પહેલાં આવતો સ્વર
હંમેશા હસ્વ હોય છે. હંમેશા. જુઓ, શિષ્યમાં શ જોડાક્ષર છે એટલે એની આગળનો શી હસ્વ છે. એવી જ રીતે જિલ્લોમાં લની પહેલા જી હસ્વ છે. ઉત્સવ, વિશ્વ, પુત્ર બધામાં આ જ નિયમ લાગુ પડે છે. અને હવે આવે છે એક એવો નિયમ જે હમણાં જોયેલા નિયમથી બિલકુલ ઉલટો છે. આ છે રેફનો નિયમ. રેફ એટલે કે કોઈ અક્ષરની ઉપર જે અડધો ર આવે છે તે. જ્યારે પણ કોઈ અક્ષર પર રેફ આવે તો તેની પહેલાનો સ્વર હંમેશા દીર્ઘ હોય છે. દાખલા તરીકે આશીર્વાદ શબ્દમાં વા પર રેફ છે એટલે એની પહેલાનો શી દીર્ઘ છે. એવી જ રીતે કીર્તિ, મૂર્તિ, સૂર્ય આ બંને નિયમોને જોડીમાં યાદ રાખવાથી બહુ સરળતા રહેશે. જોડાક્ષર પહેલા હસ્વ અને રેફ પહેલા દીર્ઘ. સિમ્પલ. હવે જે નિયમની વાત કરવાના છીએ એ એટલો બધો મહત્વનો છે ને કે એમ કહી શકાય કે પરીક્ષામાં આ નિયમ સૌથી વધુ કામ લાગશે. આ એક એવી શોર્ટકટ ટ્રીક છે જે ઘણી બધી ગૂંચવણોને એક ઝાટકે દૂર કરી દેશે. અને એ સુપરહીરો નિયમ છે યનો નિયમ. આને તો બસ મગજમાં ફિટ જ કરી લેજો. ગુજરાતી શબ્દમાં જ્યારે પણ ય અક્ષર આવે એની બરાબર પહેલા આવતો ઈ સ્વર હંમેશાને માટે હસ્વ જ હોય છે. કોઈ અપવાદ નહીં, કોઈ બીજો વિચાર નહીં. આ એકદમ પાક્કો નિયમ છે. આપણામાંથી ઘણા લોકો ભૂલથી રૂપિયો કે હોશિયાર એમ દીર્ઘ ઈ લખી દેતા હોય છે. પણ હવે આપણને નિયમ ખબર છે. યની પહેલા હંમેશા હસ્વ ઈ આવે એટલે સાચી જોડણી છે રૂપિયો અને હોશિયાર. એ જ રીતે દરિયો, અઠવાડિયું. હવે આ ભૂલ ક્યારેય નહીં થાય, બરાબર? અત્યાર સુધી આપણે નિયમોની ટેકનિકલ બાજુ જોઈ. પણ હવે જોઈએ કે આ નિયમો આટલા બધા મહત્વના કેમ છે. હવે આપણે આ પ્રવાસના અંતિમ અને સૌથી રોચક ભાગ પર આવી ગયા છીએ જ્યાં જોડણી બદલાતા જ અર્થ બદલાઈ જાય છે. આ ટેબલ પર એક નજર નાખો. જો હસ્વપુર લખીએ તો એનો અર્થ થાય નગર કે શહેર. પણ ભૂલથી દીર્ઘપુર લખાઈ ગયું તો એનો અર્થ થાય છે જળસંકટ એટલે કે ફ્લડ. એવી રીતે સુર એટલે દેવતા પણ સૂર એટલે અવાજ. આ ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે સાચી જોડણી ફક્ત પરીક્ષાના માર્ક્સ માટે નહીં પણ સાચો અર્થ વ્યક્ત કરવા માટે પણ કેટલી બધી જરૂરી છે. તો હવે જ્યારે આ બધા નિયમોની જાણ થઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે હવે પછી કોઈ લખાણ વાંચતી વખતે સૌથી પહેલી કઈ જોડણીની ભૂલ ધ્યાનમાં આવશે? આ વિડિયો નિહાળવા બદલ હું પટેલ નીતાબેન આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેં આ વિષયને ન્યાય આપવા પૂરતી કોશિશ કરી છે. છતાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને જરૂરથી સૂચવશો જેથી હું આગામી વિડીયોમાં સુધારો કરી શકું. અને વિડીયોથી કંઈ પણ શીખવા મળ્યું હોય તો તમારા મિત્રોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો.